ગીર સોમનાથના તલાળામાં ભાજપ નેતા સામે દુષ્કર્મનો આરોપ છે। બગસરા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખડ સામે પણિતાએ આરોપ કર્યો છે। કોલ્ડ્રિંકમાં કોઈ નશીલો પદાર્થ ભેળવીને બેભાન અવસ્થામાં દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવાયો છે। મોડલિંગ કરતી પણિતા પતિ સાથે બોરવાવના ગીર પેલેસ રિસોર્ટની એડવર્ટાઇઝ માટે આવી હતી। પણિતાના પતિને પ્રદીપ ભાખડ સાથે સારા સંબંધો હતા। પ્રદીપ ભાખડ અને તેનો ડ્રાઈવર મળવા માટે રિસોર્ટમાં આવ્યા હતા। રાત્રે સાથે જમવાનું લઈને ગાર્ડનમાં મોડે સુધી બેઠા હતા। પતિને કોઈ ફોન આવતા તે બહાર જતા રહ્યા હતા। પીડિતા તેના રૂમમાં પરત આવી ગઈ હતી। મોડી રાત્રે પ્રદીપ ભાખર હાથમાં સિગરેટ અને કોલ્ડ્રિંક લઈને પહોંચ્યા હતા। પ્રદીપ ભાખરે આપેલી કોલ્ડ્રિંક પીધા પછી બેભાન થઈ ગઈ હોવાનો પણિતાએ આરોપ કર્યો છે। મોડેથી ભાનમાં આવતા ખ્યાલ આવ્યો કે તે દુષ્કર્મ થયું છે તેની સાથે અને દુષ્કર્મ પછી પ્રદીપ ભાખરે કહ્યું કે એડવર્ટાઇઝમાં આવું ચાલ્યા કરે। ફોટો અને વિડીયોની બ્લેકમેલ કરીને ચૂપ રહેવાની પ્રદીપ ભાખરે ધમકી આપી હોવાનો આરોપ લગાવાયો છે। પીડિતાના આરોપ મુજબ પ્રદીપ ભાખરે ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દીધી હતી। ખોટા કેસમાં 2 મહિનાની જેલ ભોગવી પતિને પણ ડરાવી ધમકાવીને વિરોધમાં કરી દેવાયો હોવાનો પીડિતાએ આક્ષેપ કર્યો છે। તલાળા પોલીસે ફરિયાદને બદલે માત્ર અરજી લીધી હોવાનો પીડિતા આક્ષેપ કરી રહી છે। પ્રદીપ ભાખરને સજા મળે તેવી પીડિતાએ માંગ કરી છે। તાલાળા પોલીસ સ્ટેશન। હું મોડલિંગ નું કરું છું। મારે એડવર્ટાઇઝ નું કામ છે। બોરવાવ ગામમાં ધ ગીર પેલેસ રિસોર્ટની એડવર્ટાઇઝ માટે હું અને મારા હસબન્ડ અમે બંને અહીંયા આવેલા હતા। એ સમયે મારા હસબન્ડના ફ્રેન્ડ છે પ્રદીપ ભાકર। એ પછી પ્રદીપ ભાકરને ખબર પડી કે અમે આ રિસોર્ટ ઉપર એડવર્ટાઇઝ માટે આવેલા છીએ। એનો ફોન મારા હસબન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો તો અમે આવીએ છીએ। પ્રદીપ ભાકર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે। રોહિત, તલાળામાં બગસરાના ભાજપ નેતા સામે દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો છે, શું વિગતો? ચોક્કસથી ખાસ તો ગીર સોમનાથના તાળા પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે એક મહિલા દ્વારા ખાસ કરીને ફરિયાદ નોંધાવવા માટે આવી હતી। ખાસ તો તાળાલા ગીરની અંદર એક ફાર્મની અંદર એડવર્ટાઇઝમેન્ટ માટે આવેલી જે મહિલા છે તેની સાથે દુષ્કર્મ થયું હોવાની ખાસ તો મહિલા દ્વારા ફરિયાદ લઈને તાળાલા પોલીસ સ્ટેશન ખાતે આવી હતી। અને ખાસ તો જે બગસરા ભાજપના નેતા જે પ્રદીપ ભાખર છે તેના નામનો જે મહિલાએ ઉલ્લેખ કર્યો છે અને તે પ્રદીપ ભાખર દ્વારા તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેને લઈને ખાસ કરીને મહિલા દ્વારા તાળાલા પોલીસ સ્ટેશન ખાતે બેસી હતી। ત્યારે તેને ફરિયાદ આપવાનો દોર શરૂ કર્યો હતો। હાલ તો પોલીસે આ મહિલાની અરજી લઈ અને આગળની તપાસ હાથ ધરી છે। બિલકુલ રોહિત, જાણકારી બદલ આભાર।